નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના ધનોરા રામપુરા ગામથી રામદેવરા રાજસ્થાન પગપાળા યાત્રા સંઘ નીકળ્યો। છેલ્લા કેટલાય વર્ષોથી આ સંઘ રામદેવરા રાજસ્થાન જવા પગપાળા શ્રદ્ધાળુઓ સાથે નીકળે છે। 20 થી 22 દિવસ પગપાળા યાત્રા કરી આ ભાવિ ભક્તો રામદેવરા રાજસ્થાન પહોંચે છે। ભજન કીર્તન સાથે આ પગપાળા યાત્રાનો આરંભ થાય છે, જે સંઘમાં યાત્રાળુ પોતાની માનતા પૂરી કરવા પગપાળા યાત્રામાં જાય છે। યુવાનોથી લઈને વૃદ્ધો, માતાઓ, બહેનો આ યાત્રામાં પગપાળા ચાલીને રામદેવરા રાજસ્થાન જાય છે। દરરોજનું 30 થી 40 કિલોમીટર ચાલવાનું રહે છે। કાર્યકર્તાઓ દ્વારા અનેક પ્રકારની સેવાઓ પગપાળા યાત્રાળુઓને આપવામાં આવે છે। જૂના રામપુરા મુકામથી આજ રોજ રામપુરા રામાપીર રાજસ્થાન એ દર વર્ષની જેમ સંઘ જાય છે એ સંઘ એમથી પહોંચી જાય અને એમની જે મનોકામના છે રામાપીર બધી પૂરી કરે એવી હું રામાપુરાને પ્રાર્થના કરું છું। અમારા રામપુરા ગામેથી આ લાગોલાગ 18 વર્ષ સોડા પરમાર પરબતસિંહની આગેવાની હેઠળ આજે રામપુરાથી રણુજા મુકામે જ્યારે પદયાત્રી જઈ રહ્યા હોય ત્યારે સૌની મનોકામના પૂરી થાય। 120 125 ઉપરાંત પદયાત્રી જ્યારે 20-21 દિવસનો પદયાત્રી કરીને જ્યારે જતા હોય સૌને કંઈનો કંઈ ઉમંગ હોય, કંઈને કંઈ આશા હોય તો પ્રભુ શ્રી રામદેવજી સૌની મનોકામના પૂરી કરીને અમારા ગામમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે એવા અમે આશીર્વાદ રામદેવજી બાપજી પાસે માગીએ છીએ। સૌ યાત્રાળુ સુખમય શાંતિમય જાય અને ત્યાં શાંતિથી ધજા અર્પણ કરે એવી પ્રભુને પ્રાર્થના। આજ રોજ રામપુરા મુકામેથી બાબા રામદેવ પદયાત્રા સંઘ 17મું વર્ષ પરિપૂર્ણ કરી અને 18મા વર્ષમાં પ્રસ્થાન કરવા જઈ રહ્યું હોય ત્યારે રામપુરા, અનગઢ, ધનોરા, કોટના, રાયપુરા, ભીમપુરા, શેરકી જેવા ગામના લોકો પદયાત્રાએ જઈ રહ્યા હોય ત્યારે તે લોકોને પ્રથમ તો તેઓ તન મનથી સુખી રહે, તેમનું સ્વાસ્થ્ય સારું રહે। બીજું કે આપણે તો એક સોનાની ટેકરીમાં વસતા હોય એવા ગામડામાં રહીએ છીએ અને આ જે પદયાત્રાળુઓના આશીર્વાદ આપણા વિસ્તારને પણ મળી રહે તે બાબતે આજે જે ધાર્મિક પદયાત્રાએ જઈ રહ્યા હોય તે બદલ તમામ પદયાત્રીઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું।